અમિત શાહના પત્ર બાદ એએમસી એક્શનમાં બોપલ ગુમામાં 142 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન. અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ એએમસી એક્શનમાં આવ્યું છે. અમિત શાહના પત્ર બાદ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. બોપલ ગુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે 142 કરોડ રૂપિયાના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવશે. આ માટે 7 ફૂટ પહોળી પાઇપલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે. હાલની અંદાજે 50,000ની વસ્તીને બદલે આગામી સમયમાં 3.5 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને આ ડ્રેનેજ વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. નવી સ્ટ્રોમ વોટર લાઇનનું કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. વરસાદ બાદ બોપલ ગુમામાં પાણી ભરાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. લોકોને મોટા આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે નવી સ્ટ્રોમ વોટર લાઇનથી વર્ષોથી ચાલતી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવવાની આશા છે. નર્મદાના સાગબારામાં સતત 11મા દિવસે ખેડૂતોનું આંદોલન યથાવત. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન 11મા દિવસે પણ યથાવત છે. 12 ગામના આદિવાસી ખેડૂતો પોતાના હકની માંગ સાથે છેલ્લા 11 દિવસથી ધરણા પર બેઠા છે. આંદોલનના 11મા દિવસે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા પણ આંદોલનકારીઓના સમર્થનમાં પહોંચ્યા. તેમણે આંદોલનકારી મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરાવવા અને આંદોલન સ્થળે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની માંગ કરી. અહીં મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. બીજી તરફ સિરવૈયાના વન અધિકારી સમિતિના પ્રમુખ પણ ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા. તેમણે 12 ગામના લોકોની હકની માંગણી યોગ્ય હોવાનું જણાવ્યું. વન અધિકારી સમિતિના પ્રમુખના જણાવ્યા મુજબ 2002થી જંગલની જમીન ખેડતા ખેડૂતોને પોતાની જમીન ખેડવાનો હક મળવો જોઈએ. ખેડૂતને હક નહીં મળે ત્યાં સુધી સરકાર સામે લડત ચાલુ રાખવાની પણ વાત કરવામાં આવી. હાલ આદિવાસી ખેડૂતો અહિંસક રીતે આંદોલન ચલાવી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે. દમણમાં મધદરિયે 9 માછીમારોનું રેસ્ક્યુ. નવસારીમાં ફિશિંગ બોટ ડૂબી. દમણ કોસ્ટગાર્ડે મધદરિયે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 9 માછીમારોના જીવ બચાવ્યા. નવસારીથી ઓખા બંદર જઈ રહેલી જયમાલા નામની બોટ ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ દૂર મધદરિયે ફસાઈ હતી. બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થઈ. બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાતા દમણ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી. માહિતી મળતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. 9માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતી ખાતે ઉતારવામાં આવ્યા, જ્યારે 3 માછીમારોને હેલિકોપ્ટર મારફતે દમણ લાવવામાં આવ્યા. તમામ રેસ્ક્યુ કરાયેલા માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી. આમ કોસ્ટગાર્ડની ટીમ માછીમારો માટે દેવદૂત બની. બીજી તરફ નવસારી જિલ્લાથી સમાચાર કે જ્યાં જલાલપુરમાં ફિશિંગ બોટ ડૂબવાની ઘટના સામે આવી. ઓજલ માછીવાડ વિસ્તાર નજીક દરિયામાં બોટમાં પાણી ભરાતા બોટે જળ સમાધી લીધી. બોટમાં 10થી વધુ માછીમારો સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. બનાવની જાણ થતાં નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી. સાણંદની સીમમાં ફરી દીપડાના સગડ. નવા લોકેશન પર દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ફફડાટ. અમદાવાદ તરફ પણ હવે જંગલી પશુઓએ પ્રયાણ કર્યું છે. છેલ્લા 1 મહિનામાં અમદાવાદવાસીઓને દીપડાએ ડરાવ્યા છે. પહેલા ગુમા અને હવે સાણંદ. ગુમામાં દેખાયેલો દીપડો હજુ પકડાયો નથી તે હવે સાણંદની સીમમાં દીપડાએ ત્રાડ નાખી છે, જેના કારણે લોકો ભયભીત છે. અને અમારા ખેતરમાં અમે રહી શકતા નથી. અત્યારે અમારા ખેતરની અંદર માણસો કામ કરતા હતા. આવી વાત મળી કે દીપડાના પગલા પડ્યા છે, તે ચાલે ગયા. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત યથાવત છે. સાણંદની સીમમાંથી ફરી એક વખત દીપડાના નવા સગડ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. મોટી દેવતી બાદ હવે સાણંદના અન્ય વિસ્તારોમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. 2 દિવસમાં સતત દીપડાના આટાફેરાથી સ્થાનિકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વન વિભાગે ફૂટપ્રિન્ટની દિશામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જોકે ખેડૂતોએ વન વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા. આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ, પણ મારણ ગોતવા થોડું સાહેબ અમારે કામ કરવાનું છે. બીજી તરફ દીપડાને પકડવા માટે મૂકવામાં આવેલા પાંજરામાં પણ કોઈ હલચલ જોવા નથી મળી રહી. વન વિભાગનો દાવો છે કે હાલ દીપડાની શોધખોળ યથાવત રાખવામાં આવી છે, પરંતુ માત્ર શોધખોળ જ નહીં, દીપડાને પાંજરે પૂરી લેવાય તેવી જ ગામ લોકોની માંગ છે. ભાવનગરમાં ગેરકાયદે વૃક્ષ કાપવાના કેસમાં ફોરેસ્ટ ગાર્ડને વૃક્ષો વાવવાની મળી સજા. ગેરકાયદે વૃક્ષો કાપવાના કેસમાં અનોખી સજા મળી. 2 ફોરેસ્ટ ગાર્ડને હાઈકોર્ટથી જામીન તો મળ્યા, પરંતુ સાથે હાઈકોર્ટે અનોખી શરત પણ મૂકી. ભાવનગરના પાલીતાણા તાલુકાના રાજતળી ગામે ગેરકાયદે વૃક્ષ કાપવાના કેસમાં હાઈકોર્ટે 2 ફોરેસ્ટ ગાર્ડને જામીન આપ્યા. જોકે જામીન સાથે કોર્ટે વૃક્ષો વાવવાની શરત મૂકી છે. ફોરેસ્ટ ગાર્ડ કલ્પેશ ડાભી અને કરસન ગોહિલે પોતાના ખર્ચે 850થી 850 મળી કુલ 1700 વૃક્ષો વાવવાના છે. બંનેએ રાજતળી બીટના જંગલ વિસ્તારમાં 15 દિવસમાં વૃક્ષારોપણ કરવાનું રહેશે. એટલું જ નહીં, વાવેલા વૃક્ષોની 3 વર્ષ સુધી પોતાના ખર્ચે જાળવણી પણ કરવાની રહેશે. મહત્વનું છે કે ગેરકાયદે રીતે 1690 વૃક્ષો કાપવાના કેસમાં બંને ફોરેસ્ટ ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટની અનોખી શરતથી હવે વૃક્ષ કાપવાના કેસમાં જંગલ વિસ્તારમાં 1700 નવા વૃક્ષોનું વાવેતર થશે.
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય છતાં ભારે વરસાદ નહીં પડે, 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાતમાં એક સાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય હોવા છતાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે અઠવાડિયા દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. હાલ રાજ્યમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સહિત 4 સિસ્ટમ સક્રિય છે. જોકે આ સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. गुजरात रीजन में इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो हमारा सौराष्ट्र कच्छ है इक्का दुक्का स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદની સરખામણીએ 1% ઓછો છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં નબળી રહી છે. આ વિસ્તારમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, પોલીસ કમિશનરે શરૂ કર્યું અભિયાન. રાજકોટમાં હવે નંબર પ્લેટ વગર અથવા તો નંબર પ્લેટ સાથે છેડા થયેલા વાહનો માટે પેટ્રોલ નહીં મળે. રાજકોટ પોલીસ કમિશનરે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના સૂત્ર સાથે અભિયાન શરૂ કર્યું. આ જાહેરનામા મુજબ રાજકોટ શહેરમાં તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ સંચાલક તથા કર્મચારીઓને સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈપણ વાહનમાં ઈંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એટલે કે વાહનમાં નંબર પ્લેટ ન હોય, નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હોય, ભૂસી નાખવામાં આવી હોય કે નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારના છેડા કરવામાં આવ્યા હોય તો આવા વાહનો હવે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી આપવામાં નહીં આવે. પોલીસ કમિશનરના આદેશનો મુખ્ય હેતુ વાહનની ઓળખ છુપાવીને કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો છે. નિયમ માત્ર વાહન ચાલકો માટે જ નહીં પરંતુ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ સંચાલકો માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ પંપ સંચાલક અથવા કર્મચારી સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના વાહનમાં ઈંધણ પૂરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પેટ્રોલ પંપ પર ઈંધણ આપવાને લઈને વાહન ચાલક અને પંપ કર્મચારી વચ્ચે કોઈ ઘર્ષણ કે વિવાદની સ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા આદેશ અપાયો. ખાસ વાત એ છે કે ગુજરાતમાં આ પ્રકારનો નિર્ણય લેનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું. રાજકોટ પોલીસનું આ જાહેરનામું 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યું છે અને 16 ઓક્ટોબર 2026 સુધી એટલે કે કુલ 60 દિવસ સુધી અમલમાં રહેશે. તહેવારો પહેલા અમદાવાદમાં રાશનનો જથ્થો ખૂટ્યો, બીપીએલ, એનએફએસએ કાર્ડ ધારકો પરેશાન, સરકાર સામે ઉઠ્યા સવાલ. તહેવારો પહેલા જ રાશન વિતરણ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે. અમદાવાદની રાશનની દુકાનમાં અનાજ અને તેલનો જથ્થો નહીં મળતા ગરીબ પરિવારોની મુશ્કેલી વધી છે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે બીપીએલ અને એનએફએસએ કાર્ડ ધારકોને મહિનાઓથી નિયમિત અનાજ નથી મળી રહ્યું. રાશન વિતરણ વ્યવસ્થા સુધારવા ધારાસભ્યએ મુખ્યમંત્રી અને પૂર્વમંત્રીને પત્ર પણ લખ્યો છે અને સરકારની જાહેરાત મુજબ અનાજ અને તેલનો પુરવઠો સમયસર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. બીજી તરફ ફેર પ્રાઇસ શોપ એસોસિએશન પણ રાશન વિતરણની વ્યવસ્થાને લઈને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. નવી ટેકનોલોજીના કારણે સર્વર ધીમું અથવા બંધ રહેતું હોવાથી તહેવારોમાં રેશન કાર્ડ ધારકો પરેશાન થતા હોવાનો આક્ષેપ છે. એસોસિએશનનું કહેવું છે કે ગ્રાહકોની મુશ્કેલી માટે દુકાનદારો નહીં પરંતુ સરકાર જવાબદાર છે. સીબીડીસી વ્યવસ્થા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એસોસિએશને 25 તારીખે જ સીબીડીસી વિતરણ થાય છે તેવી વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. ચણા, તુવેર, દાળ અને તેલનો જથ્થો અનેક ગોડાઉનમાં હજુ સુધી પહોંચ્યો નથી. રાશન વિતરણ વ્યવસ્થા નહીં સુધરે અને આગામી તહેવારોમાં ગ્રાહકો અનાજથી વંચિત રહેશે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસનો અનોખો વિરોધ. ના, તમે સમજો છો તેવું બિલકુલ નથી. આ લોકોએ કોઈ માનીતા વ્યક્તિ માટે પોગ નથી મૂકી. અહીં નથી કોઈ વ્યક્તિનું ઉઠામણું કે બેસણું. આ તો તેમની સૌની યોજનાને લઈને ઉઠામણું છે અને તેની પાછળ ખેડૂતો તેમજ કોંગ્રેસના નેતાઓએ પોગ મૂકી છે. દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે મગફળી, અડદ અને તલ સહિતના પાકો પર સંકટ ઊભું થયું છે. સૌની યોજના મારફતે દ્વારકા પહોંચેલું નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોએ નર્મદાનું પાણી તાત્કાલિક અને નિયમિત આપવાની સાથે પાક ધિરાણની વસૂલાત અને વીજ બિલમાં રાહતની માંગ કરી. પશુઓ માટે પૂરતો ઘાસચારો અને રોજગારલક્ષી રાહત કામો શરૂ કરવાની પણ માંગ ઉઠાવી. સરકારના જે નીતિ નિયમો છે એને અનુસરીને સરકાર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, ખેડૂતોના વીજ બિલ માફ કરે, ખેડૂતોના ધિરાણ માફ કરે. નર્મદાનું